પ્રકારની આપની રણનીતિ રહેવી જોઈએ તેના વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લેવાધરના હિતેશ શેઠ. હિતેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સૌપ્રથમ આજના દિવસમાં જે પ્રકારનો ટ્રેન્ડ આપણે મિડ કેપ કાઉન્ટર્સ ઉપર જોઈ રહ્યા છે, એક ખરીદદારી પાછી ફરતી અહીંયા આપણને આ લેવલ ઉપર દેખાઈ રહી છે. શું કહેશો આપ, મિડ કેપ કાઉન્ટર્સની અંદર હવે કેવા પ્રકારની રણનીતિ રાખવી જોઈએ? છેલ્લા 6-7 અઠવાડિયાથી જે સાઇડવેઝ મુવમેન્ટ ફ્રન્ટલાઇન સ્ટોક્સે કરેલા અને નિફ્ટીએ કરેલા એ દરમિયાન મિડકેપ સ્ટોક્સ સારા એવા ઘટી ગયા હતા અને એમાં 25, 30 થી 35% જેટલો પણ ઘટાડો અમુક સ્ટોક્સમાં આવી ગયો હતો. હવે એક નવેસરથી તેજીનો જુવાળ શરૂ થયો છે એવું લાગી રહ્યું છે. જ્યારે ફ્રન્ટલાઇન સ્ટોક્સ 2 દિવસ પહેલા શરૂ થઈ ગયા છે, જ્યારે આજે ગઈકાલથી એવું લાગે છે કે મિડકેપ સ્ટોક્સમાં અને મિડકેપ સેગમેન્ટમાં નવેસરથી એક ઉછાળો આવી રહ્યો છે અને મને એમ લાગે છે કે હજી આગળ જતા સારો એવો રહેશે અને સારા જે સ્ટોક્સ છે મિડકેપમાં એમાં લેવાલી ચાલુ રહેશે એવું લાગી રહ્યું છે અને આગળ જતા હજી સારા ભાવ આવવાની શક્યતા છે. ઓકે, આગળ જતા હજુ એક સારા પ્રાઇઝીસ આવી શકે છે મિડકેપ કાઉન્ટર્સમાં અને નવી તેજીની શરૂઆત અહીંથી શરૂ થતી હિતેશજી જોઈ રહ્યા છે. ત્યારે હિતેશજી સાથે આપણે સ્ટોક વિશે ડિસ્કસ કરીશું. પહેલા અત્યારે જોઈએ તો યુનાઇટેડ સ્પિરિટ્સને એક મોટો ઝટકો લાગ્યો છે. એનએસસીએ યુનાઇટેડ સ્પિરિટને નિફ્ટી અને બીજા ઇન્ડેક્સથી બહાર કર્યો છે. આ સમાચાર પર વધુ વિગત લઈએ અમારા સહયોગી ઝૈનુલ હકીમજી પાસેથી. ઝૈનુલ, શું છે વધુ વિગત? કેવી ઇમ્પેક્ટ જોઈ શકીશું આપણે આ કાઉન્ટર ઉપર આગળ જતા? જે વિક્રમ, ખાસ કરીને લિસ્ટિંગના નિયમોના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે યુનાઇટેડ સ્પિરિટ્સ માટે અને એને કારણે એનએસસીએ કડક પગલાં લેતા એને તમામ ઇન્ડેક્સમાંથી બહાર કરી નાખ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો જે લિસ્ટિંગના નિયમોના ઉલ્લંઘન છે એમાં FY14નું જે છેલ્લું ક્વાર્ટર હતું, છેલ્લું ત્રિમાસિક ગાળો હતો Q4, એનું રિઝલ્ટ હજી કંપનીએ જાહેર નથી કર્યું. સાથે જ બધી કંપનીઓએ FY15નો જે Q1 છે એના રિઝલ્ટ જાહેર કરી દીધા છે, પરંતુ યુનાઇટેડ સ્પિરિટ્સે આ રિઝલ્ટ પણ જાહેર નથી કર્યું. તો આ એક લિસ્ટિંગના નિયમોનો ઉલ્લંઘનનો મામલો બને છે. ત્યારે જ પાછલા નાણાકીય વર્ષની જે ઓડિટેડ બેલેન્સ શીટ હોય તે પણ હજી કંપનીએ બહાર નથી પાડી અને એક્સચેન્જને સુપ્રત નથી કરી. તો એને કારણે અહીંયા એનએસસી અહીંયા કડક વલણ અપનાવ્યું છે યુનાઇટેડ સ્પિરિટ સામે. હવે શા માટે કંપની આ રિઝલ્ટ્સ બહાર નથી પાડી શકે એની પાછળ પણ અમુક કારણો છે. 590 કરોડ રૂપિયાની જે આવકનો મામલો છે એમાં પણ ગૂંચવાયેલું છે અને આ આવકનો કોઈ પણ કંપની પાસે જવાબ નથી. તો એને કારણે તેઓ Q1, પાછલા વર્ષના Q4 અને આ વર્ષના Q1ના રિઝલ્ટ જાહેર નથી કરી શકતા. સાથે જ UBHLમાંથી જે એમને 1351 કરોડનું જે મળ્યા છે, જે અનસિક્યોર્ડ લોન તરીકે જે મળ્યા છે એની પણ કંપની કોઈ જાણકારી આપી નથી શકતી. તો એને કારણે અહીંયા કંપની ઓડિટેડ બેલેન્સ શીટ પણ બહાર નથી પાડી શકતી. તો આ બે નાણાકીય મામલાઓ વિશે કંપની પણ હજી જવાબ નહીં આપવાની પરિસ્થિતિમાં છે અને એને કારણે તે ઓડિટેડ બેલેન્સ શીટ પણ જમા નથી કરાવી શકતી. તો અત્યારે તેના ઓડિટર્સ છે એ બેલેન્સ શીટને બરાબર કરવામાં લાગ્યા છે અને જો યુનાઇટેડ સ્પિરિટ્સ છે ટૂંક સમયમાં એનએસસીના જે નિયમો છે એને કોમ્પ્લાયન્સ કરશે તો કદાચ એને ફરીથી સામેલ કરવામાં આવે. પરંતુ અત્યારે તો જે લિસ્ટિંગના નિયમોનો ઉલ્લંઘનનો મામલો છે તો એની સામે કડક વલણ અપનાવતા એનએસસીએ યુનાઇટેડ સ્પિરિટ્સને તમામ ઇન્ડેક્સમાંથી બહાર કરી દીધું છે. જી આભાર ઝૈનુલ સમગ્ર માહિતી બદલ. હિતેશ શેઠ આપણી સાથે જોડાયેલા છે. હિતેશજી, આપનો શું મત બની રહ્યો છે યુનાઇટેડ સ્પિરિટ માટે? મારા ખ્યાલથી આજે પગલું લેવામાં આવેલું છે કે નિફ્ટીમાંથી એને બાકાત કરવામાં આવે અને ઝીને દાખલ કરવામાં. મારા ખ્યાલથી આ એક બરાબર સારી દિશામાં પગલું છે અને નિફ્ટીના જે કમ્પોઝિશન્સ થાય છે ને તો થોડો વખતે દરેક વખતે ઇન્ડેક્સમાં એના કમ્પોઝિશનમાં ફેરફાર થયા કરતા હોય છે એના વર્કિંગના હિસાબે કે બીજા કમ્પ્લાયન્સના હિસાબે. તો અમુક વખતે આવી રીતે કમ્પોઝિશનમાં ફેરફાર થાય એ વધારે ઉચિત છે અને મારા ખ્યાલથી આ બરાબર દિશામાં જ આ પગલું છે અને ઝીનું ઇન્ક્લુઝન જે છે એ પણ મારા ખ્યાલથી બહુ સારી વાત છે. તો અત્યારે આમાં યુનાઇટેડ સ્પિરિટની અંદર આપણે શોર્ટ કરવાની સલાહ ખરી? શોર્ટ કરવા કરતા મને એમ લાગે છે કે સારો એવો ઘટાડા પછી આ ઉછાળો આવેલો છે, પણ હવે મને ઉપરમાં એવું લાગે છે કે હવે વધારે જગ્યા રહી નથી. પણ શોર્ટ કરવા કરતા મારા ખ્યાલથી જેણે લેણ કરેલું હોય એમણે એક વખત નીકળી જવું જોઈએ અને સાઈડમાં રહેવું જોઈએ, પછી આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ. બિલકુલ, એટલે કે અત્યારે આ કાઉન્ટરને અવોઇડ કરવાની સલાહ છે. જેમની પાસે છે તેઓ એક પ્રોફિટ બુક કરી શકે છે અને ટ્રેડર્સ માટે ખાસ અત્યારે આ કાઉન્ટરને અવોઇડ કરવાની સલાહ છે. હિતેશજીના મતે અત્યારે આ કાઉન્ટરની અંદર એક શોર્ટ કરવો પણ હિતાવહ નથી. અને ત્યારે જ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ બીજા કેટલાક મિડકેપ કાઉન્ટર્સ ઉપર ચર્ચા કરીશું હિતેશ શેઠ સાથે.
મારી જે ફેમિલી છે they are very progressive family and very supportive family. My parents are both doctors. My sister is also a doctor. We haven't grown up in a business family. So as far as the medical support for the business has definitely come from my father, now a little bit from my sister. My mother was actually the one who gave the name of the company. She's the one who thought of the name Metropolis. So there has definitely been an influence from everybody and of course most from my father. વિશેષ મુલાકાત અમીરા શાહ સાથે શનિવારે અને રવિવારે માત્ર CNBC બજાર ફર્સ્ટ લેડી પર. હવે તમારી રાશિને વધારવાનું લક્ષ્ય બનાવો. પ્રસ્તુત છે UTI ફોકસ્ડ ઇક્વિટી ફંડ સિરીઝ 1. NFO બંધ થાય છે 27 ઓગસ્ટ 2014. હમણાં જ કોલ કરો અથવા SMS કરો. म्यूचुअल फंड નું રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા સ્કીમ સંબંધિત માહિતી ધ્યાનથી વાંચો. रियल जन्माष्टमी मेला राजकोट में सबसे बड़ा प्राइवेट जन्माष्टमी मेला, जहां है अम्यूजमेंट पार्क, शॉपिंग जोन, फूड जोन एंड अनलिमिटेड फन. रियल जन्माष्टमी मेला, महुडी सर्कल, राजकोट. They are legends, and among them are Business India's first citizens, born for glory. Business is in the veins of every Gujarati. Gujaratis have always been global. They are born to rise, to create empires out of sheer will. They see business in anything. ये उनकी एंटरप्रेन्योरियल स्पिरिट है. આપણે ધંધામાં બહુ સક્સેસફુલ થઈએ છીએ. શેર બજાર અને ગુજરાત આ તો બે એક જ વર્ડ છે. For these business heroes is born a business channel to speak the same language. CNBC બજારમાં આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષા એ પૈસાનું બીજું રૂપ છે. ગુજરાતી ભાષા એ આર્થિક ચડતી પડતીની સાક્ષી છે. CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. It is not bazaar, it is bajar. શું સોનામાં કરાય રોકાણ? ચાંદીમાં કેવી રીતે કરવી કમાણી? હળદર, મરચા કે દાળ, કયા બજારના શું છે હાલ? હવે કમોડિટી માર્કેટમાં કરો રોજ જોરદાર કમાણી. CNBC બજારની સાથે રાખો કમોડિટી માર્કેટની દરેક હલચલ પર દિવસભર નજર. CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. Partnered by Infobeam.com in association with Adani, Ganesh Housing and Trade Bulls. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મિડકેપ મંત્ર. આપણી સાથે જોડાયેલા છે પ્રભુદાસ લિયાદરના હિતેશ શેઠ અને આપણી સાથે જોડાઈ રહ્યા છે વેલ્થ ફર્સ્ટના આશીષ શાહ. આશીષજી, સ્વાગત છે CNBC બજારમાં. સૌપ્રથમ આજના દિવસમાં યુનાઇટેડ સ્પિરિટ્સને લગતા જે સમાચાર આવી રહ્યા છે એના ઉપર આપણે પૂછવા માંગીશ. શું કહેશો આપ, કેવા પ્રકારના રિએક્શન આપણા કાઉન્ટર ઉપર જોઈ શકીએ છીએ અને આપના મતે આ ડિસિઝન કેટલું યોગ્ય છે? ફરીવાર કહેશો કયા કાઉન્ટર માટે આપ વાત કરો છો? હેલો, યુનાઇટેડ સ્પિરિટ્સ. હા, યુનાઇટેડ સ્પિરિટ આશીષજી, અવાજ આવી રહ્યો છે આપને? હા, હવે આવી રહ્યો છે. પણ યુનાઇટેડ સ્પિરિટ નો સ્ટોક હું ફોલો કરતો નથી એટલે મને ડિફિકલ્ટ છે જવાબ આપવો. ઓકે, આ સાથે જે હિતેશજી આપની સાથે જો ચર્ચાને આગળ વધારીએ તો આપના મતે અત્યારે જે પ્રકારનો આપણા માર્કેટનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે, આપના મતે મિડકેપની અંદર કયા એવા કાઉન્ટર્સ જોઈ રહ્યા છો જેમાં એક ખરીદીનો ટ્રેન્ડ આપણે અપનાવી શકીએ તેમ છે, એટલે કે આપના મિડકેપ પિક્સ કયા રહેશે? મારા હિસાબે એક એલ્ડર ફાર્મા છે કે જેમાં એક સારો એવો ઉછાળો આવ્યો છે આજે, અને ઘણા વખત પછી એક એમાં નવેસરથી એક મોમેન્ટમ ગેધર થયું છે. એટલે જોતા મને એમ લાગે છે કે આગળ જતા 235 થી 250 સુધી જવાની શક્યતા છે. જ્યારે એમાં એકનો આજે ઉછાળો સારો એવો છે એટલે જરા આ ભાવમાં થોડાક શેર લેવા જોઈએ, થોડી ક્વોન્ટિટી લેવી જોઈએ. અને તે ઘટાડામાં મને એમ લાગે છે 185-190 ની આસપાસમાં સારો સપોર્ટ છે એટલે ઘટાડામાં થોડા લેવા જોઈએ. પણ આમાં એક ઇન્વેસ્ટમેન્ટ મીડિયમ ટર્મનું કરી શકાય અને મારા હિસાબે એનું ટાર્ગેટ 235 થી 250 સુધીનું આવશે. આ એક પહેલો સ્ટોક છે. અને બીજો છે એસ્કોર્ટ્સ કે જેમાં એક મોમેન્ટમ ફરીથી દેખાઈ રહ્યું છે. 112 રૂપિયાના સ્ટોપ લોસે આ સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ અને એનું ટાર્ગેટ મારો 135 પહેલો અને 143 બીજો, એવી રીતે બે ટાર્ગેટ આવે છે. તો આમાં પણ મીડિયમ ટર્મ માટે રોકાણ કરી શકાય. આ બે સ્ટોક્સ મારા આજના ટોપ પિક્સ છે. ઓકે, એટલે ફાર્મા અને એસ્કોર્ટ્સ બે આપના એક રડાર ઉપર રહેવા જોઈએ. હિતેશજી, આ સાથે જ જો આપણે એવિએશન સેગમેન્ટના કાઉન્ટર્સની વાત કરીએ તો જેટ એરવેઝ અને સ્પાઇસ જેટ આ બંને ઉપર આપનો શું ટેકનિકલ વ્યૂ બની રહ્યો છે?
સ્પાઇસ જેટની વાત કરો તો મારા હિસાબે આમાં એવોઇડ કરવું જોઈએ. મારા ખ્યાલથી એનું ફંડામેન્ટલ પણ સારું નથી અને મને એમ લાગે છે કે આટલી સારી તેજી મિડ કેપ સ્ટોક્સમાં આવ્યા છતાં પણ ચાલતો નથી, એટલે મારા ખ્યાલથી આમાં એવોઇડ કરવું જોઈએ. એના કરતાં બીજા ઘણા સ્ટોક્સ મિડ કેપમાં મળી જાય છે જેમાં તમે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ત્યારે જેટ એરવેઝની વાત કરીએ તો એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે એની, અને એનો રેન્જ આવે છે એની 235 ની આસપાસ એનો સપોર્ટ આવે છે, 270 ની આસપાસ એનું રેઝિસ્ટન્સ આવે છે. તો આ બે સ્તરોની વચ્ચે ભાવમાં મુવમેન્ટ આવ્યા કરે છે. એટલે રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે, એટલે કે નીચેના લેવલમાં 235-40 પાસે લઈ અને 65 ને 265-70 ની આસપાસમાં વેચી નાખી ને એવી રીતે ટ્રેડિંગ કરી શકાય. છતાં મારા ખ્યાલથી હજી સમય પાક્યો નથી. ઓકે, એટલે કે હજુ જેટ એરવેઝમાં એક રેન્જ આપી રહ્યા છે. ટ્રેડર્સ માટે ખાસ નોંધ લેવા જેવી છે. 235 થી 270 ની રેન્જ છે. આ રેન્જની અંદર તમે જેટ એરવેઝની અંદર કારોબાર કરી શકો છો અને સ્પાઇસ જેટને અત્યારે અવોઇડ કરવાની સલાહ છે. ત્યારે જીતેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચા કરી એ બદલ. તો હવે આપણી સાથે જોડાયેલા છે આશિષ શાહ. આશિષજી, આજના દિવસનો જે આપણે મિડકેપનો ટ્રેન્ડ જોયો એમાં એક ઈગર્સી મોટરના કાઉન્ટર વિશે પૂછવા માંગીશ. ઘણું સારું રનઅપ આપણે છેલ્લા 1 મહિનાથી આ કાઉન્ટરમાં આવતા જોઈ રહ્યા છીએ. શું વ્યૂ બની રહ્યો છે આપનો? ફંડામેન્ટલ આ કાઉન્ટરમાં કેવા દેખાઈ રહ્યા છે આપને?